જોશો ને એમાં વચ્ચે છે ને કમળ નયન હોય છે અને એની વચ્ચેના ભાગમાં એક રૂપિયો હોય છે. જોજો ગમે ત્યારે જોજો તમે, અને એ રૂપિયો ઓલી બાઈનો છે. એટલે મોટા મોટા રાજા રહ્યો ને એ દાન દે એ સમજી શકી. અત્યારે આપણે તો આપણું લેવલ વારવાવાળી જેમ જેવું છે એટલે આપણે તો ફટને કંઈ છોડી ન શકી. જેમ આપણે પૈસા રૂપિયા કોઈ વસ્તુ ન છોડી હતી એમ આપણે આપણો અહો ભાવે ન છોડીએ, આપણો અહમય ન છોડીએ, આપણે આપણું મારું તારું ન છોડીએ. આપણે આપણી અંદર ઊંડે ઊંડે કાંઈક જે કોઈ વસ્તુ પડેલી રહી ને એને ફટ દઈને છોડી ન શકી. આપણે એ છોડી ન શકી એટલે શું થાય તમારે? તમે મહાવીરની ને રામની, કૃષ્ણની, બુદ્ધની વાત કરો તો એ લોકો તો આમ એક ઝટકે રાજમહેલ છોડવા વાળા, ફટ દેને છોડવા વાળા, તો એની વાત આપણે સમજાય નહીં. હા, એની વાત આપણે સમજાશે નહીં ફટ દઈને. શું કરવા નહીં સમજાય? કારણ કે એનું લેવલ અલગ હતું. જ્યારે આ એક રૂપિયો દેવાવાળો કબીર રહ્યો ને, કબીરની સ્થિતિ આપણા જેવી જ હતી. 5 જણા 10 જણા આવી જાય ને તો પૈસા ન હોય જમાડવાના. ઓલા કરિયાણાની દુકાન આજુબાજુની હોય ને લેવા જાય ને જે, તો એની બાઈ લેવા જાય ને તો કે બાકીમાં નહીં આપે, અને આપી તો તારે આમ કરવું પડશે. એવા તો સોદા કરવા પડે કબીરને, કોકને જમાડવા હાથ થઈ. તો આવા સોદા કરવા પડતા હતા. તો આ લેવલે આ લોકો મહાપુરુષો હતા, તો એના લેવલે તમે સમજો તો નરસિંહ મહેતા છે, આ કબીર છે, કૃષ્ણનો મિત્ર સુદામા છે. આવા હાલી આવું નાના નાના કેરેક્ટર સમજવાના ચાલુ કરો ને તમે તો ખરેખર તમારી યાત્રા ચાલુ થઈ જાય એમ છે. અને આ મૂડી મોટા મોટી મૂડી છે. કરોડો રૂપિયા, કરોડપતિ તમે થઈ જાવ તો તમારાથી પડ્યો કોક હોય. લાખોપતિ થઈ જાવ તો એનાથી મોટો કરોડપતિ, કરોડપતિ થઈ જાય મોટો અબજપતિ, અબજપતિથી મોટા થઈ જાવ તો એનાથી મોટો કોક હોય. પણ જે તમે આ વાત સમજી લો ને તો ભાઈ તમારો મોટો કોણ હોય? તમે માનસિક રીતે કેટલા બધા પૈસા વાળા થઈ ગયા. તમે હિસાબ તો મારો. તમારી માનસિકતા કેવડી વ્યાપક થઈ ગઈ. આ શરીર રહ્યું એ બંધન હતું, બરફનું કીધું એ, આમાંથી છટકી ગયા બહાર. તમે તો જે ભગવાન કરી તમારી અંદર મને જોવા માંડો, હું આની અંદર જોવા માંડો, આની અંદર જોવા માંડો, આની અંદર જોવા માંડો. સીમા ન રહી, કોઈ જાતની સીમા ન રહી તો વ્યાપકની ભેગા પડી ગયા. જે તમે વ્યાપકની ભેગા પડી જાઓ તમે બુંદ છો. બુંદ એટલે કે ટીપું એક છો. એ સમુદ્રની અંદર આમ નાખે જેવું આમ ભયડું, પછી એ ટીપું રહ્યું એ શું થઈ ગયું? વિલીન થઈ ગયું. વિલીન એટલે કે ગાયબ થઈ ગયું. એ તમે તમારો આપો, તમારું હું પણ, તમારો અહંકાર બધું જાય તમે વીટાવીએ, અને તમે આ જે સમુદ્ર આપણો છે આ સંસાર રૂપી, એની અંદર તમે જેવા ટીપાની જેમ તમારી મસ્તીને વીટાવી દો ને એટલે તમે સમુદ્ર થઈ જાઓ. અને પછી એની અંદરથી આને ટીપું લઈને હાથમાં રાખો તો તમારે ટીપું ન કહેવું, તમે એને સમુદ્ર છે. એટલે મહાપુરુષો રહ્યા ને એની વિશાળતા, એની માનસિકતા રહે ને બહુ મોટી હોય. કોક વાર તો વાતું કરે તો વાતું સમજાય નહીં, કારણ કે એ વાતું જ સમુદ્રની કરે. આપણે તો અત્યારે પહેલા પગથિયેથી ચાલુ કરી બેન કે એમ, તો આપણે તો શું કરે ખબર છે? સમુદ્ર રાખો પીનો ગીતો હા સમજાઈ જાય એવી વાત છે. સૂર્યની સામું જોઈ નહીં એટલે એ સમજાઈ જાય એવી વાત છે. તો શું કરી ખબર છે? એક જ ચમચીથી ચાલુ કરી, ચમચી પીવાનું, પછી થોડાક દી થાય એટલે ચમચીમાંથી તમે ઓલો કપ હમણાં ન પીધો, તમે કોફીનો ન્યા પહોંચશો, પછી એના પછી કરશિયા, એના પછી આગળ, એના પછી આગળ, એના પછી આગળ, એવી રીતના. બાકી તો આ પચે નહીં તમને. આ બધી વાત રહી, પચે નહીં, વોમિટ થઈ જાય. અને પ્યાસ એવી હોવી જોઈએ. પ્યાસની વાત આપણે વચમાં કરી કેવી હોવી જોઈએ? તમે અત્યારે કોઈક રણભૂમિ હોય, કોઈક વિરાન એરિયો હોય, એની અંદર ખરેખર ભૂલા પડી ગયા છે, અને ભૂલા પડી ગયા, સવારનો ટાઈમ છે, એકલા જ છો, આજુબાજુમાં 200 કિલોમીટર લગીને કાંઈ નથી, અને બપોર થતા સાંજ થતા તમને તરસ ન લાગે? તમને નહીં, તમારા શરીરને તરસ લાગે ને? એ તરસ રહી ને કેવી હોય ખબર છે? એ તરસ એવી હોય કે અહીંયા કોઈ એમ કહે ને કે હીરાનો કોથળો ભર્યો છે, લઈ જા, આ તારો, પાણી નહીં,
આ તારો તો નો લઈએ. તમને બાજુમાં કોઈ પણ ખાવાની બહુ આપી દે તો એ ખાવાની તમે ન ખાઓ, તમારે પાણી જ જોતું હોય. એવી પ્યાસ તમને પરમાત્માની જે જાગે ને, જેવી શરીરને જાગી પાણીની, એવી તમને પરમાત્માની જે જાગે ને તે તમારો અંદરથી પુકારે છે. તે ઓલાને પાણી જોતું છે એટલે એની ખોજ જ પાણી છે. એમ પરમાત્માની પ્યાસ અંદરથી જાગે ને તે પ્યાસ રહીને એ જ પરમાત્મા છે, બીજું કાંઈ નહીં હોય. એને બીજું કાંઈ ન દેખાય. ઓલાને ડાબલા બાંધે ને એવી સ્થિતિ થઈ જાય. અને એ થઈ જાય ને અને અમુક સંતો મહાપુરુષો ને એ સંસાર છોડી દે, ભૂત રહ્યા ને એ છોડી દે, ફટ દઈને છોડી દે ને એ પ્યાસના હિસાબે થઈને આમ નીકળી જાય ને એના શરીરનું ભાન નથી રહેતું. એના શરીરનું એને ભાન નથી રહેતું. બસ એવી રીતના થવા માંડે. એવી પ્યાસ જે તમારી અંદર જાગે ને ત્યાં તમને સદગુરુ સામેથી બોલાવે. તમે ન જાઓ, તમારી અંદર તમે હમણાં થોડીક વાર પહેલા બોલતા હતા ખબર નહીં, બેઠા બેઠા થઈને અમારે જાવું એટલે જાવું. મેં અમને કીધું કે જાવું જ છે, તો તમારી અંદર સંકલ્પથી જગાડે ને ત્યાં જગાડી દે. બાપુ નહીં હોય, બાપુ જગાડે. બાપુ નહીં તમે નિમિત્ત ન માનો, પણ એ ઓલી વાત છે. ઈ ઓલો એક વિચાર રહ્યો ને બ્રહ્માંડના છેડે જાય ને ઈ વાત છે. ઈ સંકલ્પ તમારી અંદર થાય ને પછી સંકલ્પમાંથી પાછી તમને આપેલી છૂટ રહી ને એમાં વિકલ્પ તમારે બે આવે, કરું કે ન કરું, જાવ કે ન જાવ. અને પછી તમે એની માથે હાલો જવું જ છે એમ કહો ને છે તે તમારી અંદર ખરેખર જેમ કંઠ તમારો રહ્યો ને જે ગળું રહ્યું ને એ મરુભૂમિમાં પાણી નાખતું હતું ને એમ હવે તમારું હૃદય રહ્યું ને ખરેખર પરમાત્મા માગે છે, જવું જ છે એવી સ્થિતિ બને ને એ ખરેખર એ ભૂખ છે તમને. અને પછી એની બાજુમાં જેમ કેમ ઉદાહરણ આપ્યું હીરા પડ્યા હોય તો અહીંયા કામે એવા આવશે. પરીક્ષાઓ તો એવી થશે વાત જવા દો, કામે એવા આવશે. મહેમાન ઘરે આવી ગયા છે, તમારે આવવું હોય જવું હોય કંઈ કરવું હોય ને ઘણી વસ્તુ ઘણા વિઘ્નો આવશે. ત્યાં વરસાદ આવી જાય, બસ છૂટી જાય, ટિકિટ કરાવેલી, ગાડી છૂટી જાય, પ્લેન છૂટી જાય, ઘણું બધું થશે. પણ છતાંય જેને પાણી જોતું છે આ તમે ન કીધું કે લગ્નમાં ન ગયા ને એટલે જ તમે આવ્યા. અને તમે આવ્યા ને એટલે જ તમે ગુરુની વ્યાખ્યા કરી ને તો ગુરુ કેને મળે ખબર છે? શિષ્યને મળે, વિદ્યાર્થીને નહીં, શિષ્યને મળે. આ બધા નારિયેળનો ઓલો ઢગલો ન થયો એ શિષ છે, બધાના શિષ છે, ભાવનાના શિષ છે. એ બધા શિરને હાટે તમને ગુરુ મળે, શિરના હાટે. અને એ શિર એ ઋણ ચૂકવવા પડતા એ શિરના હાટે કઈ રીતના મળે? હા, તમારું મોત આવી જાય એમ હતું ને શરીરનું, તો ત્યાં તમને કોઈ એમ કહે કે હાથ કાપીને દઈ દે પાણી આપું તો તમે આપી દો. તો આ પ્યાસ એટલી બધી જાગી જાય ને તે તમે શીશ મૂકવા માટે તૈયાર થઈ જાય. અને બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો જે ખરેખર પ્યાસવાળો વ્યક્તિ હોય ને એ આપી દે શીશ, નારિયેળ મૂકી દે. શું કરવા મૂકી દે ખબર છે? એને ખબર હોય કે અંતે રાખ, અંતરમાં ઘૂંટી રાખ. એક દી તો જ્યારે એ તેડું આવશે ને તે તો મફતના ભાવે જવાનું છે શીશ. અત્યારે જાગીને જોતો તો જાવ, હે જાગીને જોતો તો જાવ. બસ એવી તમને અંદર પ્યાસ હોય ને તો એ વસ્તુ થશે. બાકી વિદ્યાર્થી હોય ને એ તો જ્ઞાન જાણવા માટે આવ્યા હોય, વિદ્યાર્થી હોય કોઈ જ્ઞાન જાણવા માટે આવ્યા હોય, શિક્ષક થાય. એટલે ગુરુ છે ને એનો આપણે અર્થ કાઢીને જોયો ને. પહેલાં આપણે શું કીધું કે ગુરુનો અર્થ શું થાય, પછી ગુરુની સંધિ છોડીને જોયું. હવે તમે એમ કહો કે ગુરુ જે શબ્દ રહ્યો ને એનો સમાનાર્થી આ વિશ્વમાં કંઈ નથી, પર્યાયવાચી એના જેવો શબ્દ કંઈ નથી. તમે અત્યારે 1 કિલો અહીંયા રાખો, પછી આ બાજુ 1 કિલો સોનું રાખો,
પછી આ બાજુ 1 કિલોનું તોલું રાખો ને આ બાજુ 1 કિલો રૂ રાખો, તો એ બેની માત્રા રહી એ અલગ અલગ છે, પણ એ બે વજનમાં સમાન છે ને. એવી જ રીતના ગુરુનું વજન જે પડતું હોય ને એવો સમાન શબ્દ એ કઈ નથી આ વિશ્વની અંદર. એટલે જ ગુરુ રહ્યા ને જી એને મોટા કહેવામાં આવે છે. આ દુનિયાની અંદર હીરા મળી ગયા, સોના મળી ગયા, પણ આજે ગુરુ રહ્યા ને એ તો એક અચાનક કઈક એક જાતનું હે ને એક બની ગયું એક વાતાવરણ મળી ગયા છે, બાકી આ મળે જ નહીં, મળે જ નહીં. તમે સમજ્યા? પશ્ચિમ રહ્યું ને પશ્ચિમ, પશ્ચિમ એટલે કે અમેરિકા, યુરોપ, એ બધા રહ્યા ને એને વિજ્ઞાન આપ્યું છે, વિજ્ઞાન આપ્યું છે. આપણે જે અત્યારે લાઇટમાં બેઠા છીએ, પંખાની હવા કઈ શાંતિથી વાતો કરી છે ને, એ ઋષિ મુનિઓ રહ્યા ને ઝાડવા નીચે વાત કરતા હતા. દિવસે જ કામ થતા, રાત્રે કામ નહોતા થતા. વોશિંગ મશીન આવી ગયા, કપડાં ધોવા ક્યાં જવું પડશે માતા બહેનને, ગરવા માટે થઈને નીલ ઘરે ઘંટી આવી ગઈ ને તો ઓલો ઘંટુલા મારી અનાજ કરી રસોઈ બનતી હતી. વાસણ ઉટકવાના મશીન, પાણીની મોટરો, કુએ પાણી કરો તો કેટલું બધું. પશ્ચિમ ઘણી બધી વસ્તુ આવી ગઈ. આવું રહ્યું નહીં તો રાજા રજવાડા રહ્યા ને એને સપને વિચાર નહોતો કર્યો એસીમાં મેં હુસી. આપણને પશ્ચિમે આપ્યું. પશ્ચિમ એટલે યુરોપ, આખું યુરોપ અને અમેરિકા, આમ રશિયા, બધું તમે ગણી લો, એ બધાએ આપ્યું આપણને. ત્યાં આપણે આ ઉપલબ્ધિ અત્યારે બેઠા છીએ અત્યારે, અને શાંતિથી આપણે નહીં તો પાણી ભરવાના તમારે કામ રહે, પછી ઘરે જાત ને જેવા તમે તો કપડાં ધોવાના ઢગલા પડ્યા હોય. તમારે મસાલા આ સીધે સીધા આવી જાય ને એવી રીતે નો ખાંડવા પડતા. મરચાંનો ભૂકો, હળદરનો ભૂકો, અત્યારે તો કેટલી ફેસિલિટી આવી છતાંય બધા દુઃખી. રાજા મહારાજે સપને વિચાર નતો કર્યો કે એસીની અંદર અમે ઘૂસી, ખરેખર કોઈ નથી થયેલો. અને આપણે અત્યારે સામાન્ય માણસો એસીનું ભૂલ. આપણી કેવડી સત્તા કરતી હતી તમે હિસાબ તો મારો. બારે ઉનાળો, અહીંયા શિયાળો, અને બારે શિયાળો હોય તો હીટર ચાલુ કરો તો અહીંયા ઉનાળો, અને બારે બેય હોય, શિયાળો ઉનાળો બેય હોય અત્યારે. અને તમે બાથરૂમમાં જઈ અને ફુવારો ચાલુ કરો તો અહીં ચોમાસું બાથરૂમમાં. આટલા શક્તિશાળી બનાવી દીધા પશ્ચિમે. પશ્ચિમે વિજ્ઞાન આપ્યું તો એટલા શક્તિશાળી આપણે બની ગયા. અને પૂર્વ એટલે આપણે ધર્મ એક આપ્યો, આપણે ધર્મ આપ્યો. અને ધર્મ રહ્યો ને ઓલા બધા પાસે આટલી બધી વસ્તુ છે, આપણી પાસે છે આ બધી વસ્તુ, છતાંય આપણને ખુશી નથી, આનંદ નથી. ઓલા લોકોને ઈ નથી. ત્યાં આટલા બધા કરોડોપતિ, અબજોપતિ, તમે જોવો બધી ફેસિલિટી. આવો ભાઈ બા. જય ભગવાન. બાપુ બહાર બેઠા છે લગભગ. ઈ હુઈ ગયા છે. તો થોડીક બેહો. પશ્ચિમે જે રીતના બધી વસ્તુ આવી સુખનું પણ પૂર્વે જે ધર્મ આપ્યો ને એનાથી તમને આનંદ મળ્યો, તમને સુખ મળ્યું. બધી વસ્તુ છે ઘરે છતાંય સુખ નથી. કેટલી વસ્તુ છે છતાંય સુખ નથી. બાકી કે તમારે પાણીમાં કુએ ભરવા જવાનું હોત તો તમારો કેટલો સમય એમાં બરબાદ થાય. તો હવે એ લોકો એ વસ્તુ તમને આપી દીધી, અત્યારે પાણી ઘરે આપી દીધું, તો એ ટાઈમ રહ્યો એનો કઈ સદુપયોગ કર્યો કઈ? તમારે ખાંડણીયાથી મસાલા ખાંડવાના હતા ને ઘંટી હાથની રહી નથી દરવાનું હતું ઘંટુલામાં, તો એમાંથી તમને છુટકારો મળ્યો, તો એનો સદુપયોગ તમે કઈ કર્યો? કપડા નથી સૂર્યનારાયણ જે સારું કર્યું, ટાળો ઉઠ્યું અને અત્યારે કોઈ ઉનામાં કઈ નહીં.
સૂર્યનારાયણ લેવા દેવા નથી. લાઈટ ચાલુ કરો એટલે સૂર્યનારાયણ ભાવ વયા ગયા બધા. ત્યારે છે ને હું કરતા હતા. અને હવે સમજી ગયા ને એટલે ગુરુ મહારાજ હા, થઈ એ. ગઈ. પણ હજી આ જે આપણે લાઈટનો છેડો આટલો અડે નહીં ને તો લાઈટ નો થાય. હા, આ ગુરુ મહારાજનો છેડો સીધો અડી ગયો. અડી ગયો એટલે ગલોબ જગી ગયો તમારો. ગુલાબ જગી ગયો તમારો. 1000 લેમ્પ પડી ગયો. 1000 નો લેપ પડી ગયો. ડેટા મોડ ટ્રાન્સફર થઈ ગયો. ઓલા પેન ડ્રાઈવમાં કેમ ચલાવે એવી રીતના ટ્રાન્સફર થઈ ગયો. તો આવી રીતના આપણને તો અહીંયા બધી વસ્તુ આવી ને તો એ ઘણો આનંદ છે. પણ પશ્ચિમમાં હજી આનંદ નથી હો. ત્યાં બધી ફેસિલિટી આપણાથી વધારે છે, સુખ સાહેબી વધારે છે, ત્યાં ઘણી બધું, પણ આનંદ નથી ત્યાં. એટલે જ ઈ લોકો તમે જુઓ તો ઇસ્કોનમાં ઘણા બધા ભૂરિયા હોય ને ઈ આવે, મોટા મોટા સંતો મહાપુરુષોને પૂજવા માટે અહીંયા આવે. આ તમે આમ જુઓ તો આપણા બધા સંતો રહ્યા ને એ અત્યારે કથા કરવા ફોરેન જાય, લંડન જાય, અમેરિકા જાય. ઈ શું કરવા જાય? વાં ઓલા લોકોને એની ભૂખ છે, એની પાસે ઈ વસ્તુ નથી. તો અહીંયા ધર્મ રહ્યો ને ઈ પ્રગટો છે. તો ખરેખર ધર્મ પ્રગટો છે, પૂતા છે. બહાર જઈને આવે. હા તો આવો ને. હવેલીએ જાવ જો છે. ઈ છે ને 6:30 વાગ્યા આસપાસ આવો. કલાક શું છે? ગુરુ હવેલીએ છે ને તો અહીંયા થતા. તો જી આવો. બરોબર ને? જી આવો. આવી બે જણા હો. તો આ ધર્મ જે આપણે આપ્યો છે ને આપણે નથી આપ્યો. આપણા સંતો મહાપુરુષો આપણા બધા જે પૌરાણિક થઈ ગયા ને એને આ બધું ખરેખર તમે ખાલી આ સતની ભૂમિ રહી, તમે આનો પ્રતાપ તમે અનુભવ થશે તમને. આમ બેસી. તો તમે હિસાબ મારો. સંતો મહાપુરુષો આપ્યા જેમ થઈ ગયો એટલે પૂરું ન કરી નાખો. તમે ખાલી એટલું વિચારો કે મયુર બાપુએ તમને 2 મિનિટની અંદર જ્ઞાન આપી દીધું કે 2 કલાકની અંદર આપી દીધું. બહુ તો તમે સંઘ અત્યારે કેટલો કર્યો હોય? વધીને 25 કલાકનો કર્યો હોય સંઘ બાપુ, કે 30 કલાકનો તમારા જીવનનો સંઘ કર્યો હોય. તમારે 60 વર્ષ થયા હોય ત્યાં તમારી ઉંમરના, તો 20 વર્ષ તો તમે થતા હોય. 20 વર્ષ કામ કર્યું, 20 વર્ષ તમને મન પડે એમ કર્યું હોય, પણ 20 કલાકે સાચો સંઘ ન કર્યો હોય, પણ છતાંય એને તમને એની જિંદગીમાં જ્યાં પહોંચ્યા હતા ને એ સાક્ષાત્કાર સીધો તમને કરાવી દીધો હતો. તો એની પાછળ તમે ખાલી થોડુંક સમજો ને કે આપણે આપણી જિંદગી રહી આપણા માટે જીવ. આ લોકો એની જિંદગી રહી ને એને કુરબાન કરી નાખી, બીજા માટે કુરબાન કરી નાખી સતની મારે. તો આપણા સંતો મહાપુરુષો જેટલા સંતો મહાપુરુષો રહ્યા એને આમ જોઈએ તો આખી જિંદગી બીજા માટે અર્પણ કરી નાખી. એને જે શીખવું છે ને કેવા માટે થયું. એ જે ફૂલ બન્યા હતા ને એ જે પેલા બી હતા, બીમાંથી રોપલામાંથી ફૂલ બન્યા હતા ને, અને પછી ફૂલની સુગંધ આપવામાં આખી જિંદગી તમને સુગંધ આપવામાં, તો એને એ પૂરી કરી નાખી. એટલે આપણે એમ કહીએ કે આ ધર્મથી આપણી ધરાવણી પૂજાય છે ને, આનું નામ રહ્યું ને ભારત વર્ષનું, એ કેનાથી છે તો કે ધર્મથી. તો ધર્મના સ્થાપક કોણ હતા? તો કે ગુરુ. બધાય ગુરુ. જે કોઈ વસ્તુ કોઈ કરે ને એ ગુરુ કહેવાય. કોઈ પણ વસ્તુની શરૂઆત કરે ને એ ગુરુ કહેવાય. કારણ કે એનો સર્જનહાર કહેવાય, એનું સર્જન કરે. તો આવા ગુરુની આ પૂર્ણિમા તમે જાગેલા હોય, તમારા સ્નેહી હોય, તમે જો આખા કુટુંબને ભેગાવી એકબીજાને કહીને બસ એ જ જાગૃતતા ફેલાવવાની, એ જ દિવાળી છે. અને એ જ દિવાળી કરવાની છે આપણે, નહીં કે બીજું કાંઈ. એટલા માટે જ આજે ગુરુ પૂનમનો આ એક મહોત્સવ, એનો મહિમા, એનો ભાવ એક ખરેખર જો સમજાઈ જાય ને તો આમાં તો સંતો મહાપુરુષોએ તો જિંદગીઓ કાઢી નાખી. આપણે તો શું ટાઈમ દીધો. તો અને આને અત્યારે ધ્યાન જ નથી શરીર ઉપર. તમે જો તો ખરા ગોઠણ દુખે
ઓલું દુખે આ દુખે બાપુ દવાઈ પીતા નથી હોની જ છે તમે સમજ્યા બાટલા ચડાવવાનું કહે તો કે 2 દી પછી જશે એવું નથી મારા ફોન એમાં આવી જ રાખશે હું નહીં ઉપાડું તો મારા ભાઈમાં ટ્રાન્સફર થાય થોડીક વાર પછી સમજ્યા એ ધંધાના આવી રાખતા હું એ ઉપાડીશ ને તો 15 મિનિટ બીજી તો પછી હું ઓલી લઈ તૂટી જાય તમને લઈ તૂટી જાય ને તો નકામું થાય પછી સમજ્યા તમે કારણ કે તમારો સમય બહુ મહત્વનો હોય અમે તો ફૂલ હવે થઈ ગયા ને અમે તો સુગંધ ફેલાય તમે અમારા કોન્ટેક્ટમાં આવ્યા ને જો મારી સુગંધ વચમાં કટ થાય ને તો મારો સ્વભાવ ફરી જાય મારી નો કટ થવી જોઈએ કારણ કે આ અત્યારે આ રહ્યું ને આ અહીંયા ઉપસ્થિતિ નથી વ્યાપકમાં છે તમે તો મારી સામે અત્યારે પ્રગટ છો પ્રગટની આરેનું કનેક્શન તોડી અને આ કનેક્શન બનાવવું ને એ મારા માટે થોડું અઘરું પડે અત્યારે અને કદાચ વાત ન થાય ને તો હું પછી વાત કરી લઈશ થોડીક વાર જોઉં છું ને એ બાજુનું કારણ શું ખબર છે એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ફોન નથી ને કોઈનો ઘરનાનો કોનો આ તે કે કાંઈ એવું હોય ને કે એ ઉપાડવો પડે તો હું તમને કહું 2 મિનિટ માફ કરજો બાકી ફોન ને ઉપાડીને લઈ તૂટે હું ક્યાં પૈસો કઈ મને ભૂલાઈ ગઈ અને તમે મારી બાજુ હું જે ગડબડ મોટો ઈશ્વર મોટો જ રહેવાનો એવું થઈ જાય સમજે તમે એટલે આવી રીતનું બધું છે બાકી તો પ્રશ્ન કાંઈ હોય ને એની માથે સત્સંગ કરીને તો મજા આવે બાકી એમને તો બોલે રાખવાનું તો રાત લગી બોલે પણ થાય કેવું ખબર બાકી થાય કેવું ખબર છે ભાઈ રાત લગીને બોલું તો થાય કેવું ખબર છે મિષ્ટાન 200 જાતના શાક હોય પછી રોટલા ફલાણ ઢીકણું જી ગણો એ બધું હોય પછી પંજાબી હોય સાઉથ ઇન્ડિયન હોય બંગાળી હોય બધું હોય પછી વારા ફરતી તમને બધું પીરસે રાખો આ બેનને ઢગલો કરતો અહીંયા કરતો અહીં કરતો તમને શું ભાવે એ ખબર ન હોય તો તમે ખરેખર ને ભૂખારી છો જોઈને ધરાઈ ગયા એવું લાગે પણ અંદરથી ભૂખા હોય અને મારે તો હે ને એમ તમને ભૂખથી તૃપ્ત કરવાની વાત નથી તમારે હૃદયને તૃપ્ત કરી દેવું હૃદયને તૃપ્ત કરી દેવું ઓલો ગુરજીયસ ઓલો ગુરજીયસ હતો ને ગુરજીયસ એ ફોરેનનો બહુ મોટો દાર્શનિક હતો એટલે આપણે કેમ અહીંયા બહુ મોટા બધા સંતો મહાપુરુષ હોય એવી રીતના હતો એ તો આવતો ને જે બે ને એમ ગાદી ઉપર બે એટલે એની સીટ ઉપર દેતા એ લોકો ખુરશી ઉપર પ્રવચન દેતા પાઠ ઉપર ને તો એ બેન જેવો પછી હા આવી રીતના બધા આવી જાય ને પછી એને કહે કે આમાંથી કોઈને કંઈક જ્ઞાન જોઈ છે તો કોઈ હા પાડે ને એને જ્ઞાન આપે તમારે કંઈ કામ પતાવવાનું છે કે હા આ કામ મળ્યું તો એને એ આપી દે તારે કંઈ મુસીબત છે તો બોલો કે મારે આ મુસીબત છે તો એને આપી દે પછી છેલ્લે પાછું બોલે કે છતાંય કોઈને કાંઈ જો જરૂર હોય તો આ બધા કોથળા લાઈનમાં ભરીને રાખ્યા છે રૂપિયા પૈસા બધું નાખવું સમજાણું પેલો કોથળા અને આમ બાજુની સાઈડની અંદર બધા જ્ઞાનના ઢગલા એટલે કેવા ખબર છે કે પીએચડી કરેલો કોઈક માણસ હોય એટલે કે એન્જિનિયરિંગ કરેલો તમે સમજો ને પીએચડી બહુ અઘરું થઈ જાય કોઈક ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરેલો એની પાસે ઇલેક્ટ્રોનિક્સનું જ્ઞાન હોય મેકેનિકલમાં કરેલો એની પાસે મેકેનિકલનું હોય તો એ ને એમ કહે કે તમારે જો જી ગમતું એવું કંઈ જ્ઞાન જોતું હોય કોઈ મહાપુરુષોનું ઓનું તો એનાય ઢગલા પડ્યા છે એ લઈને નીકળી જાવી છે બધા અને જે લોકોને ખરેખર પરમાત્માના આનંદમાં ડૂબવું હોય ને એ નહીં બેસ્ટ બાકી કોઈ અહીંયા બેસતા નહીં એટલે ગુરુની વ્યાખ્યા તો આપણે કરી પણ શિષ્યની જે કરી ને એમાં વિદ્યાર્થી બનીને કોક આવે ને તો શું થાય ખબર છે જ્ઞાન લઈને જાય કારણ કે વિદ્યાર્થી રહ્યો એ ક્યાં લગીને ઊભો હોય યુનિવર્સિટીમાં ક્યાં લગીને ઊભો હોય જ્યાં લગીને એની પાસે ડિગ્રી ન આવે ત્યાં લગીને એની પાસે જ્યાં લગીને એક લાયકાત ન આવી જાય ત્યાં લગીને ઊભો હોય પછી કયો જાય શિષ્ય રહ્યો ને ઈ જો હોય તો ઈ તો ગુરુ રહ્યા ને એના જેવો બને ને ત્યાં લગી ન જાય
એ ચોઈટો જ રહે, એ પ્રશ્ન પૂછે રાખે, જવાબ પૂછે રાખે, આગળ 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 બધું કર્યા રાખે. તો ખરેખર શિષ્ય બનીને તમે જે જાશો ને તો ગુરજેસે જે વાત કરી ને એવું થશે. એને શું કીધું કે જેને જ્ઞાન જોતું હોય, પૈસા રૂપિયા જોતા હોય, હીરામણ જોતા હોય, કોતરા લઈ લઈને નીકળો. અને ખરેખર જેને જ્ઞાનની વાત અથવા જ્ઞાન અથવા તો સમજણ જોતી હોય ને એ ઊભા રહ્યો, પછી સામે ઊભા હોય ને એની પાસે એનું હૃદય ખોલશે. એની અંદરની ઊંડાણની વાત, એના ભાવ, એનો પ્રેમ, એની કરુણા બધી છલકાવે એની માથે. કારણ કે આને એ વસ્તુની જરૂર છે, એ દેવું પડે ને. તમને જે મન થયું હોય એ જ માને બનાવવું પડે ને. તમને ન ગમતું એવું બનાવી નાખી દે કેને પીસે, તમે તો લેવાના નથી. એવી જ રીતના શિષ્ય સાચું હોય ને ત્યાં આ રીતનું થાય. પણ વિદ્યાર્થી હોય ને એ ભૂલ બહુ કરી નાખે. કેવી ભૂલ કરી નાખે? થોડીક વાર થાય ને એટલે એ સમજે, પછી એ ભૂલી જાય, ઓલી વસ્તુ એને યાદ રહી. તો એવી જ રીતના એની મીટિંગ રહી ને એની અંદર એક જણો એના સત્સંગ ભજનની અંદર એક જણો હતો ને જે વિદ્યાર્થી, એવડે કીધું કે મારે પરમાત્માને મળવું છે. બોલે સીધું એને સાક્ષાત્કાર કરાવી દીધો. એ પહોંચી ગયો સીધો પરમાત્મા પાસે. ન્યા જ્યાં હતો ન્યા પરમાત્મા હાજર, બીજું બધું ગાયબ. પરમાત્માની બે જણા, બીજું કાંઈ નહીં. એટલે પરમાત્માએ સીધો પૂછ્યું કે કેમ આવ્યો, જોઈ છે કાંઈ? તો કે જેટલું કાંઈ નથી, પ્રશ્ન પૂછવા એટલે પરમાત્મા કે પૂછ, પણ કેવા પૂછશે કે જેના જવાબ હોય ને, જેનો અનુભવ હોય ને એનો પૂછતો હોય. કે અનુભવ હોય ને એનો પૂછતો, તને જવાબ જેના જોતા હોય ને એ જ પ્રશ્ન તો પૂછજે. એટલે ઓલાને મગજની અંદર પ્રશ્નની હારમાં સર્જાણી, એક ભૂકંપ થયો પ્રશ્ન એના મનની અંદર. અને પેલા એને એમ થયું કે ક્યાંથી આપણે આવ્યા એ પૂછી લઉં, પછી એને એમ થયું ક્યાં જવાના છે એ પૂછી લઉં, પછી એને એમ થયું કે કેવી રીતના તમે આ સૃષ્ટિ બનાવી એ પૂછી લઉં, પછી એને એમ થયું કે આ બધું કેમ હાલે છે એ પૂછી લઉં, આ તમે બધું કરો છો, આ તમારી ઓફિસો ક્યાં આવી છે એ પૂછી લઉં. ત્યાં બધા ઘણા બધા વિચાર આવ્યા એને. પણ એને એક વસ્તુ ફટદેની યાદ આવી કે આપણે ઘડી જવાનું છે. એ કહે મૃત્યુ એટલે શું એને સમજી લો, અમર થઈ જાવ. એ કહે એ પૂછી લઉં એને. તો ફટદેને એને પ્રશ્ન મૂક્યો પરમાત્માની સામે. પરમાત્મા સાક્ષાત પરમાત્માની વાત કરું છું. એની તમે પછી મૂર્તિ નહીં બનાવી શકો. આ હું વાત કરું છું સમજણમાં આવે તો જ આવે, બાકી નું આવે. તો એ પરમાત્મા જેવું પૂછ્યું ને મૃત્યુ શું છે, પરમાત્મા કીધું, અને મેં કીધું નતું કે તું પ્રશ્ન તને જવાબ મળે એવા આપું છું, અનુભવ વાળા ન કરતો હોય. કે તો ફટ દઈને જેવો પ્રશ્ન પૂછ્યો નથી ને આમ હાથમાં તલવાર ફટ દઈને ઓલાનું ડોકું હલાવ શું કરાવી દીધું ખબર તમને? ઓલા પૂછ્યું મૃત્યુ એટલે શું, અને પરમાત્મા એને મૃત્યુ બતાવી દીધું. શરીરથી નોખો કરી નાખ્યો, સાક્ષાત્કાર કરાવી દીધો. તમે હિસાબ મારો તો આમ. પણ ઓલો છે ને એને પ્રશ્ન પૂછ્યો તો કઈ શબ્દથી પૂછ્યો તો, અને શબ્દથી એને જવાબ જોતો હતો. એને સમજવું હતું. અનુભવ વાળી વસ્તુ નહીં, સમજાશે ને વાતું બધી થઈ જશે. વાતું તો સવારથી હાથ લગીને થશે ને બાપુની વાતું કરે છે. મોઢામાંથી આખી ગંગાને વેળાવે છે. કોણ આમાં નાય છે, કોણ આમાં ડૂબકી મારે છે, કોણ આનું પાણી ઘરે લઈ જાય? ઓલી ગંગાનું તો બધાય લઈ જાય પાણી. ત્યાં બધાય નાઈ આવે ને પાપ ધોઈ આવે. પાપ ધોઈ અને પુણ્યશાળી થઈ જાય ન્યા. અને પુણ્યશાળી થઈ જાય એનોય વાંધો નહીં. પાછા ગંગાને બનાવે છે કે પોતે બને છે એ ન સમજાય. બીજાના પાપ, પોતાના પાપ, બધાય પાપનું પાણી રહ્યું ને જી, એની એક ડબ્બી ભરીને ઘરે લઈ આવે. પછી ઘરે લઈ આવે. તો અહીંયા તો ઓલી શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ગંગા વહે છે. ઓલી ગંગાનું તો આધ્યાત્મિક રીતે જોવા ને તો શિવના માથામાંથી જટામાંથી બોલે તેની જટા में से बहती है गंग धारा
અત્યારે જોઈ તો ગૌમુખી ગંગા ગૌમુખમાંથી નીકળે છે અને સમુદ્ર તરફ જાય છે. આ ગંગા જ છે. આ બોલે છે ને એ ગંગા છે. ઈ ગંગા રહી એમાં કેટલા જણા ડૂબકી મારે છે. આ ગંગાની અંદર કેટલા જણા કેટલા જણા તૃપ્તિ પામે છે. આ ગંગાનું પાણી કેટલા જણા પીવે છે. આ ગંગાની અંદર કેટલા જણા એના અહંકારને મૂકીને જાય છે. આ ગંગાની અંદર કેટલા એના એક હું પણ મૂકીને જાય છે. અને એમાં પુણ્ય થાય, પુણ્યશાળી થઈ જાય. આની અંદર પરમાત્મા રૂપ તમે આત્મ સ્વરૂપની અંદર વયા જાઓ પણ તોય કોણ પીવે? બાપુ તો 40 વર્ષથી વેણાવે છે. અહીંથી નીકળે પરમાત્મા પૂરી થઈ ગઈ છે. ક્યાંય જાતી નથી. તમે આની અંદર ડૂબકી મારી જાઓ તમારી હોડી લઈને, હોડી શરીર તમારું ડૂબકી મારી જાઓ, હલેસા મારવાની જરૂર નથી. કારણ કે આ જાય જ છે, વેળ જ છે. આવી જ જાય, એ જાય, હલેસા મારવાની જરૂર નથી. પણ કોણની હોડી આની અંદર ઉતારે છે? કાઢી બેઠા બેઠા જોઈ રાખે છે. કોણ એની હસ્તી મીટાવે છે? કોણ કે ઠેકડો મારી જવાની? કોઈ ઠેકડો નથી મારવો. મારા કે તમે ડૂબશો નહીં આમાં. આ શબ્દની ગંગા છે. આમ ડૂબશો નહીં તમે, કે મરી નહીં જાવ. પણ નથી કરતું કોઈ. તો એવી જ રીતના સત્સંગ તો બધે આવતા હોય, બધે જ્ઞાનની વાત થતી, પણ જ્ઞાન ન હોય. અહીંયા જે આ લુખે લુખું પીરસવામાં આવે છે ને શુદ્ધ, એવું ક્યાંય નથી. ભેદ સીધો બતાવી દેવામાં આવે છે. ઓલું તો તમને પેલા તો મંત્ર, પછી જપ, નાના મણકા પૂરા થઈ જાય. અહીં તો તમને તમારું ધ્યાન નથી. એવી શ્વાસોશ્વાસની જે માળા રહે, ઓહમ સોહમ, ઈ માળા કરવાની વાત થઈ જાય. કોણ સમજે? પકડવાની નથી. સૂક્ષ્મ, હાવ સૂક્ષ્મ. આ તમારા હાથને અડે, ઓલી તમારા હૃદયને અડે. આ છેડો અહીંયા અડે છે, બીજો છેડો વાં અડે છે. કોણ સમજે? પણ ઝવેરી હોય સમજી જાય. ઝવેરી હોય સમજી જાય. બાકી તો હીરો હોય ને, પૈસા પેલાનો હોય ને, એના વજનીય થયા છે. ઠેબે હાલે. બકરીના ગળામાં બાંધ્યો તો એક બાપુએ. કોઠી બાંધ્યો હશે તો પણ પછી જાળો હતો. જાળામાં ફસાઈ ગયું. કોઠી નડ્યો હોત તો હોનું થઈ જાત કોઠી. હા એમ. એવું બધું છે. એટલે આપણે આ ઝાડ સુધી છોડી દેવાની જરૂર. ઝાડ સુધી જશે તો બધું સમજાશે. ઈ જ ઝાડ રહે ને, ઈ હુંની ઝાડ છે. બીજું કાંઈ નથી. હું કાઢે છે તો બધું છે. ઓલી ગાડીમાં ફોટો પડે ને આપણી હોય ને તો દુઃખ થાય, ગામની હોય તો ન થાય. તો હું પણ નીકળી જાય તો સીધો જ અનુભવ થાય છે. સીધો જ અનુભવ થાય છે ને. આપણી પણ તો થાય, નીચે પડી ગયું થયો તો થાય પણ હૃદયને નો સ્પર્શ થાય. ઈ દુઃખ થાય તમને. કોકની કિંમતી ગાડી અને એવું થાય તો દુઃખ થાય કે નુકસાન થઈ ગયું, પણ ઓલો હૃદયને નો સ્પર્શ. ઉપરથી એ ઉપરનો ભાવ આવે. તો ઉપરનો ભાવ આવે ને તો કેવું થાય ખબર છે? કોલસો હોય, કોલસો એની માટે રાખ જામેલી હોય, અને તમે એને 2 ફૂટ આગેથી ફૂંક મારો ને તો એ રાખ હટે નહીં. તો તમને એમ લાગે કે કોલસો નથી, રાખનું બટકું છે. અથવા માથે કંઈક આવરણ છે ને જગતું નથી એવું લાગે. ઓલું તમને હૃદયને સ્પર્શે ને તો તમે ફૂંક મારો ને તો રાખ હટી જાય અને અંદરનો જે દેવતારીઓ ને પ્રગટ થાય, પ્રગટ થઈ જાય. પછી તો કઈ જાણવાની વાત જ નથી. પછી તમે પારસ મળી અને તમે જે સોનું, અને અમુક વાર તો પારસ મળી રહી ને એ નથી કીધી. કારણ કે પારસ મળી રહી ને એ અડાડો ને તો પારસ મળી ન બનાવે, સોનું બનાવે ને. અને વાળી વસ્તુ હોય, આ મોબાઈલ અડાડો, ખુરશી અડાડો, સોનું બનાવે. પારસ મળી તો ન બનાવે ને. પારસમણી ના બનાવી શકે. ગુરુને તો ઈ કીધું છે કે દીવો પોતે એટલે પારસમણી, આ જગે એટલે તમે દીવો. પારસમણી થી ઊંચી વ્યાખ્યા છે. બોલો સદગુરુ મહારાજ છે.
બાપાએ રેકોર્ડિંગ ચાલુ રાખ્યું લાગે. હા.